અને અત્યારે અહીં કોઈ છે નહીં. કૂતીનો અવાજ ન સાંભળે, ખૂતી જાય ને ઘરે જાય ને તો એક ધોરિયો અહીંયા નાખવો પડે, એક ધોરિયો ઓલું કૂતરું આવે ત્યાં નાખવો પડે, અને અહીંયા એટલામાં વળી એક ધોરિયો વા નાખવો પડે. એટલો ફેર પડે. જો આમાં મોતિયા વળી ગયા ઠારના દેખા. જય મુરલીધર ડાયરાને બધાય શું કરે? ડાયરો બધો મજામાં ને? વાંધો નહીં. જો કે બધા મજામાં જશે એવી આશા રાખીને આપણે ચાલુ કરી છે આજ નવો વ્લોગ. તમારા બધાનું સ્વાગત છે. સવારના વાગી ગયા છે 9:15. આપણે આવી ગયા છીએ વાડીએ. ભાગમાં રાખ્યું હતું ત્યાં પાણી બીજું ચાલુ કરી દીધું છે અને પાવર આવી ગયો છે. મોટર ચાલુ થઈ ગઈ છે. પહેલાં કેરામાં પાણી જાય છે. અને જો આપણે આ પંચારો છે મેં કીધું આ ઘઉંમાં જો હજી નાના નાના છે ઘઉં તો એ તમને બતાવી દો. જો ઠાર કેવો આવે ને, જો આ બાજુમાં ડેમ પાણી ભરેલું હોય ને અને મીઠું પાણી પીતા હોય ને ઘઉંને એટલો ફેર પડે. જો આમાં મોતિયા વળી ગયા ઠારના દેખા. ઓલું આપણે બોરના પાણી પાતા હોય ને એમાં ઠાર એવો બધો બેસતો નથી. આ મીઠું પાણી ને બાજુમાં તળાવને હોય ને મીઠું પાણી ખાસ કરીને પાતા હોય ને ખુલ્લું પાણી ટાઢું પાણી એટલે એમાં ઠાર વધારે બેસે. ઘઉં થાય સારા. લાઇટમાં બોરના પાણીવાળા વધે છે. બોરનું પાણી પાતા હોય ને લાઇટવાળો દાણો એનો થાય અને ઘઉં થાય આ સારો. લાઇટવાળો ઓઈલો સારો થાય. આમાં પાણી એકાદા બે ઓછા પાવી તોય હાલે. ઉમાં પાવું પડે. અને નાકો પૂગી જવા આવ્યું છે આપણે વારી લઈએ. બીજું કે ભાઈ આપણે જો આ ભાગ્ય રાખ્યું જમીનનો ઘઉંનો પણ ઉગાવો ટોપ છે. મસ્ત મજાનો ઉગાવો છે. જોઈ લો તમે, બતાવી દો નજીકથી. 4 આયરું આમાં 4 પાટલી વાવ્યું છે આપણે. ઘરવાળામાં 5 પાટલી વાવ્યું તો આમાં 4 પાટલી વાવેલું છે. આ પછી ટુકડા છે 406. મારામાં 30 કિલો નાખ્યું હતું બિયારણ અને આમાં 26.5 થી 27 કિલો પડ્યું છે. જોકે આમ તો કાયદેસર 23 થી 24 કિલો જ નાખવાનું હોય મગફળીવાળા પડામાં અને વહેલા વાવેલા હોય તો. હવે પછી આ સમયની અંદર ટૂંકમાં વાવો ને મોડા કે કપાવાળા પડામાં તો એમાં 25-26 કિલો નખાય. અને બોરના પાણી હોય તો. બાકી ડેમના ને કેનાલના પાણી હાલતા હોય, પાણી ફરતા હોય, જમીન સારી હોય તાકાતવાળી તો 23-24 કિલો નાખો તો હાલે એમાં. કારણ કે ફૂટ પડે. બાકી બોરના પાણીમાં થોડીક જમીન વીક હોય, નબળી હોય, ડેમેજ હોય ને બોરના પાણી ફરતા હોય ને તો એમાં ફૂટ થોડીક ઓછી પડે છે. અહીંયા કીધું જો એટલામાં આ પડામાં મારે હેરાનગતિ થાય છે. એક ધોરિયો અહીંયા નાખવો પડે, એક ધોરિયો ઓલું કૂતરું આવે ત્યાં નાખવો પડે, અને અહીંયા એટલામાં વળી એક ધોરિયો વા નાખવો પડે. આમાં પાણી ભરાય હાવ સરો હબો હબ જતું હોય. જોઈ લો આ તૂટવાની બીકી હજી તાલ છે. ઘઉં મોટા થાય ડૂચો ભરાશે ને જદી તકલીફ જેવું થાય. નવા નવા મહેમાન ક્યાંથી અહીંયા આવી જાય છે. અને આપણું ડેમ પંસારાનું જો મેં કીધું હતું ને બતકો આવી જાય આવી જાય આ ડેમ. કે આગળ એક પડામાં ડુંગળીનું વાવેતર ચાલુ છે. એમાં ઘઉંમાં 2,4-D છટાઈ છે. પાણી હાલે છે. હજી ઘઉંના વાવેતર કન્ટિન્યુ ચાલુ રહે છે. હવે ટૂંકમાં હવે પછીના જે વાવેતર થાય ને લોકવનના વાવેતર થાય. તો ચા પાણી પી આવ્યા છે. એમાં રાજુભાઈ જો દવા ઘઉંમાં મારે. સીલની શીની દવા મારો? સીલની કઈ છે? અલગ્રીપ હે 2,4-D 2,4-D હે 2,4-D હાલે હે ભાઈ. ઘઉંમાં હવે ટૂંકમાં મહિના દીના થઈ ગયા ને એટલે 2,4-D દવા ને એવું છાંટે બધાય. પાણી લઈ લીધું હવે ભેરું. ઘડીએ ઘડીએ પાણી પીવાનું. જાવું પોહાય નહીં. હાલો પાણી ભરગી ગયું છે. નાકું વારી લઈ. તો પછી આપણે રિસ્ક લેવાનું છે. આપણા પડામાંથી આપણે નીચે ઉતરી છીએ. આ કટીર છે. કટીરની અંદર ધીરે ધીરે જાઉં છું. અને જો આ પડું દેખાય ને આ પડું 8 વીઘા હે. 7 થી 8 વીઘા. આ પડવું ખાલી જો ત્યાં એમાં પાણી ભર્યું છે. વાહ પણ પાણી ભર્યું છે. આ પડું ખાલી થાય ને આપણે આમાં પણ વાવેતર કરવાનું છે. હવે વાવેતર કરવામાં એવું છે ક્યું વાવેતર કરીને એ પડું ખાલી થાય ને ઉપર આધાર રહીએ. દાખલા તરીકે જો 20 દિવસની અંદર ખાલી થઈ જાય ને તો પછી લોકોને ઘઉં વાવવાનું થાય. પણ મને એવું નથી લાગતું જો આ પાણી ભર્યું કે 20 દિવસમાં ખાલી થાય. અને મહિના દિવસની વાર લાગી જાય ને તો બાજરો વાવી દેવું. અને એથી પણ વધારે વાવર લાગશે ને તો પછી આપણે ઉનાળું કાળા તલ વાવવાના છે. અને આમાં અત્યારે આપણે કામ એ કરવાનું થાય 2 દી પછી. જો આમાં રિક્સ લીધા જેવું નથી ભાઈ. આ છે આમાં પગ ગરતો જાય. જો પોચું છે. પાણીનું ભર્યું હતું આખું. જા ગઈ સાલમાં વાવેતર કરેલું ધોરિયો રહ્યો. પારા કરેલા રહ્યા. અહીંથી વાહ સુધી ધોરિયો કરેલો છે. અને આમાં હજી આ રીજારો હજી આ કટ્ટી દેખાય ને એની ઉપર ડેમ છે.
એ ડેમ ઊંચું છે, આના લેવલથી જાજુ ઊંચું છે, અને આ છે ને એનાથી નીચે છે પડવું. એનો રીજારો ધીરે ધીરે આમાં આવે છે, જે બધું આ રીજારો છે. વાંધો જ નથી, ગરીબ તો જાય છે થોડા પણ જાય આપણે આ રીજારો ગમે એમ કરીને ઉમાં કાઢવાનો છે. એવું કામ કરવાનું છે આપણે 2-4 દી પછી. આપણું આ ઘઉંમાં પાણી પી જાય ને પછી કરવાનું છે. અને અત્યારે હું તમને લઈને આવ્યો છું પંસારાની અંદર, જ્યાં પડું છે ને, જ્યાં ડેમ છે. આપણું પડું અહીંથી એટલું અધર છે, જાય જઈએ આગળ ધીરે ધીરે. આમાં તો આ ક્યારેક ક્યારાનું તો નીહરે નહીં આમ પાણી, કારણ કે તો દરેક ક્યારામાં સરેડા કરવા પડે. તો એના માટે આપણે ઓયલું રીજારો જો વાં છે ને પથ્થર પડ્યા ને, જ્યાં પથ્થર પડ્યા ને ત્યાંથી આ ધોરીઓ આમ કરીને અને આમ કાઢવાનું છે. એ ઓલો સરેડો મોટો છે ને ત્યાં પહેલાં આપણે નિરીક્ષણ કરી આવી કેવી રીતે ક્યાંથી હેલું રહે ને. એ રીજારો કાઢવાનું, કારણ કે નકર તો આ ડેમ જ્યાં સુધી સુકાય નહીં ને ત્યાં સુધી આ પડું પણ સુકાય નહીં. આપણે બંને જેટલું બને એટલું વહેલું અને સૂકવવાનું છે અને વાવેતર કરવાનું છે. કારણ કે 8-7 વીઘા પડવું હોય છે. આ સેટ વાંથી તિજોલી પારી દેખાય ને, અને આમ સેટ વાં સુધી, અને આમાં પછી કંઈ ખડબડ થાય નહીં. જો આ રીજારો, જો આ ખાડો છે ને સુકાય જ નહીં, કારણ કે આગળ આ પારી છે, પારી આગળ સીધું ડેમ છે. એનો રીજારો આમાં ચાલુ ને ચાલુ રહ્યા, સુકાતો નથી. એક રીજારો વાંય છે. ટૂંકમાં આપણે ગમે એમ કહીને ધોરીએ ચડાવવાનું. ઓહો, આ તો આમ અધય છે. જોઈએ નકર પછી અહીંથી છે ને આ 2-3 ક્યારામાં આમ ચડાવી દેવું. અને વાત તો જવાય એવી પોઝિશન નથી. એ જ્યાં જવામાં રિક્સ ન લેવાય, કારણ કે આ હતું છે ને પહોંચવું હોય એમાં ગરતા જાય. અને અત્યારે અહીં કોઈ છે નહીં, કૂદતીનો અવાજ ન સાંભળે, ખૂતી જાય ને ઘરે જાય ને તો બરાબર. એટલે આગળ બહુ જવાય નહીં. અને હવે આપણે નાકું ભરાઈ જઈએ, આગળ જઈને આપણું નાકું જોઈને નાકું વારી આવી. અને પંસારાનો વ્યૂ જોઈ લો એકવાર હજી. જો આ રીજારો ચાલુ છે એટલો ફરતી કોરથી જો એટલો વાંથી જાય, એટલો અહીંથી જાય, એટલો ટૂંકમાં નર એકનો રીજારો છે ને એમાં ઘણી બધી જગ્યાએથી ચાલુ છે. વાંથી રીજારો છે, એક વાં છે, એક અહીંયા છે, એક આ રીજારો છે, એક અહીંયા છે, પછી ઓલો ખાડો ભર્યો એ છે. કારણ કે આ કેટલું ઊંચું થાય. જો આની લેવલથી પાણી નીચે જાય ને ત્યારે આ રીજારો બંધ થાય, ત્યાં સુધી આ રીજારો બંધ થાય નહીં. અને હવે આપણે બહુ અહીંયા રહેવાય નહીં, ત્યાં નીકળું કટીર જ છે. આપણે ફટાફટ વહી જઈએ આપણા પડામાં ઉપર, કારણ કે આમાં પછી કોઈ કૂતીનો અવાજ સાંભળે નહીં. આવી બોખેલું આમાં ચા હોય જ. જો ફટાફટ પડે જ વૈયા જઈએ આપણે. ગાંડા બાવરના કાંટા તો જવો આવડેલા કાંટા. આ બૂટ પહેર્યા છે, બૂટ હું હોરમાં વહી જાય, બૂટ ફેલ થઈ જાય એ નોખા. અને આ કાંટો પાણી પી ગયેલો હોય ને લાગે ને, બળતરા થાય, પાક પડે, અને આ ઘડીકમાંથી મટે જ નહીં. આ કારણ કે પાણી પી ગયેલો કાંટો છે ને મેં એક જાતનું ઝેર ચડી ગયું હોય. અને શિયાળામાં તો હાવ ના મટે. ક્યાંથી ઉતરો તો હું? હા, એ વાંથી અહીંથી ઉતરો તો ફટાફટ પાછા વહી જાય. જોવા કટી ધીરે ધીરે વહી જાય ઉપર. 8 વીઘા પડું છે. આપણી ઈચ્છા છે કાળા તલ વાવવાની. એમાં બેનિફિટ થોડુંક વધારે રહીએ. ભાવ કેટલો તલનો? 3,3200 રૂપિયા ભાવ છે. હા, પૂગી ગયા આપણે પડે.